જય શ્રી રામ ભક્તોજનો. આપણે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ભગવાનનું નામ લઈએ છીએ, ભક્તિમાં જઈએ છીએ, સત્સંગમાં જઈએ છીએ, પણ આપણે ભક્તિ સફળ કેમ નથી થતી એવું આપણે ઘણાનો વિચાર તો આવતો જ હોય, લગભગ મોટા ભાગે આવતો હોય તો આનું ફળ કઈ રીતે મળે એવું વિચારતા હોય કે ભક્તિ કરવાથી ક્યારે ફળ મળશે અને દુઃખ કેમ વારંવાર આવે છે આપણા ભક્તોનું. એવું તો દરેકના મનમાં વિચાર આવે જ. કેમ આવે કે આપણે ભગવાનનું નામ સ્મરણ કરતા હોય, ભક્તિનો ભાવ રાખતા હોય, તે છતાંય દુઃખ આવે એનું કારણ કોઈક તો હોય ને. એટલે એના માટે એક જ કારણ છે, તમે જાતે અનુભવ કરો ને તો તમને ખબર પડે કે હવે આપણામાં આખો મહિનો તે ભગવાનનું નામ લીધું અને ભગવાનનું નામ સ્મરણ કર્યું, એ વખતે તમારે એક મહિનાની અંદર એક જ દિવસ એવો આવે આ યોગ માયાના આ યોગ માયાથી આવા તમારા ભક્તિમાંથી નેચે ઉતારે, ઠેઠ શિખર ઉપર ચડેલા હોય ને તો નેચે ઉતારવા માટે શું કરે, મહિનામાં એક જ દિવસ એવો આવી જાય કે તમને ક્રોધ આવી જાય. ગમે તે કોઈ વાટે જતા કોઈ પણ ઘરના સભ્યો હોય કે ભક્તો હોય કે સંતો હોય, ગમે તે આવતા જતા ગમે તે સમયે તમને ક્રોધ આવે. એટલે ક્રોધનું કામ કેવું છે, અગ્નિ જેવું. દાખલા તરીકે આપણા ઘરમાં રૂ પડી હોય અને એક જ પેટીને આમ સળી પાડી અને સોંપે તો શું થાય, આખું રૂ બળી જાય ને, ગમે એટલું ભરેલું હોય તોય. તે એ પ્રકારે આપણા ભક્તિમાં તે પ્રભુનું નામ ગમે એટલું સ્મરણ કર્યું, ભજન કરે, કીર્તન કરે, પણ તમે એક જ દિવસ એવો ક્રોધ કોઈના પર કરી દો ને તો તમારું એ ઉર્જાઓને ક્રોધ બાળી કૂટે છે. એટલે ભક્તને નિયંત્રણમાં રાખવાનો ક્રોધ નિયંત્રણમાં રાખો તો તમને સફળતા મળે. નકર ક્રોધ છે ને ગમે તે એક ચિંગારી હોય ને તો આખું વન લગાડવું હોય તો લાગે. એવી રીતે આપણા શરીરમાં અગ્નિ છે, ક્રોધ છે એક અગ્નિ છે એવાય. એ ગમે તેટલું તે ભક્તિ કરો ને, ભગવાનનું નામ સ્મરણ કરો, એ જે તમે ઉર્જા મેળવી હોય ને એને તમારી એક જ શબ્દમાં કોઈના ઉપર ક્રોધ કરી ગયા હોય તો એ ક્રોધ તમારી ઉર્જાને બાળી કૂટે છે. એટલે ભક્તોને ખાસ ધ્યાન એ રાખવાનું આવે છે ભક્તોજનો કે ભક્તિ કરવી હોય તો ક્રોધ વશમાં કરો, મન વશમાં કરવાની વાત છોડી દો. મન કોઈ કાબુમાં બાંધવાનું એ વાતો છોડી દો, પણ ક્રોધ કેમ આવે, ક્રોધ ના આવવો જોઈએ. એ તમે ક્રોધને વશ કરી શકો તો તમને ભક્તિમાં સફળતા મળે અને ભક્તિ તમને ભગવાનને પામવા માટે એ રસ્તો તમને મળે. પણ ક્રોધ પહેલો મહત્વનો છે. બીજો ધંધો પહેલી શરૂઆત ક્રોધથી જ કરાય. અને ક્રોધ તમે કાબૂમાં કરશો તો તમારો ભાવ તમારો બદલાય, એ ભાવનાથી તમે આગળ વધી શકો. અને ક્રોધ આવે તો તમારે જે સંગ્રહ કરેલો હોય, દાખલા તરીકે રૂની વાત ના કરી કે ભાઈ આપણે 4 મહિના મજૂરી કરીને રૂ ભેગું કર્યું અને એમાં એક જ હળી પડી જાય કે એક ચિંગારી પડી જાય તો આખો રૂ બધું બળી જાય. એવી રીતે એક ચિંગારી આપણા શરીરમાં ક્રોધની ચિંગારી પડી જાય તો આપણા જે તે ભક્તિના જે ઉર્જાઓ છે એ બધી તમામ બાળી પડે, આપણે એ ભક્તિ નિષ્ફળ જાય એક મહિનાની. એટલે ખાસ કરીને ક્રોધનો ધ્યાન રાખો, ક્રોધ પર અંકુશ રાખો ભક્તોજનો. જય શ્રી રામ.